હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉમિત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હું સવારની આજ મેડિકલમાં હતા, અત્યારે ઉપર આવ્યા છે અને હવે તો કન્ટિન્યુ લગભગ મને 8 દિવસ રહેવું જ પડશે મેડિકલમાં. તો મેં અત્યારે જમવાનું સવારમાં છે ને ગરમ પાણી, પછી તરબૂચનું જ્યુસ અને મગનું પાણી આજે એટલું લઈ લીધું હતું નીચે, કેમ કે વર્ક આવે મારે નીચે થોડું વધારે રહે. જેથી મેડિકલમાં જાઉં ત્યારે હું શાંત થઈને થાકી જાઉં, એકલી હોતી ખાસ. એટલે મારે વર્ક વધારે રહે એટલે મેં મગનું પાણી લીધું એટલે એનર્જી રહે. અને અત્યારનું હું તમને બતાવું છું મારું. જો ફ્રેન્ડ્સ, અત્યારે મેં આ લીધા છે મારા માટે વટાણા અને આ પાઇનેપલ, અને અત્યારે ડુંગળી વટાણા જોડે ખાવાની ઈચ્છા થાય. પાપડ નથી લીધું મેં. અને જો અત્યારે પાઇનેપલને એટલું એટલાર ખાઈ લઈશ ને અત્યારે સુઈ જઈશ. ઘડી 4 વાગ્યા ઓરી મેડિકલમાં જ્યારે જઈશ ને ત્યારે જ્યુસ પીતી જઈશ, તો એવું તમને બતાવીશ જ તે બ્લોગમાં. અને આટલા વટાણા હું નીચે લેતી જઈશ ચગડવા. આ છે મારું બપોરનું. ને થશે કે તમે કેમ એટલું સાવ લ્યો છો બપોરે, પૂછે છે ઘણા પ્રશ્ન. અને મગ કેમ નથી તમે લેતા અત્યારે? તો હું જ્યારે મારે છે ને હું કંટ્રોલ કરું, એટલે જ્યારે કંઈક ખાઈ લીધું ને 1 કિલો વધે ને ત્યારે હું થોડુંક કંટ્રોલ કરી લઉં, એટલે પાછું મારું મેન્ટેન થઈ જાય વેઇટ. કદાચ દેખાડતું હોય તો હું 2 દિવસ કે 3 દિવસ નક્કી નહીં મારું, હું લઈ લઉં છું. મને ચાલે છે, મને ફાવે છે. પછી આ કન્ટિન્યુ થોડું ખાતી જ હોઉં છું વચ્ચે. હેલ્ધી આ વટાણા છે, પછી ફ્રૂટ છે, એ શરૂ જ હોય. એટલે મને ભૂખ બહુ લાગતી નથી, એટલે હું સાંજે સીધો રોટલો અને શાક ખાઈશ. ચાલો આગળ તમે લેજો કન્ટિન્યુ બ્લોગમાં. તમારી જોડે આગળ આજે ઘણી બધી વાત કરશું, બધી ટાઈમ રહેશે તો. મેડિકલમાં ફ્રી રહીશ ને તો આજ મેડિકલમાં વાત કરીશ. એટલે છે ને રાત્રે પછી બહુ લેટ થઈ જાય છે, એટલે જો અમુક પ્રશ્નના જવાબ જે હશે ને એ હું મેડિકલમાં બપોરના દઈ દઈશ ને અમુક રાતના દઈ દઈશ, ગેપ પડી જાય. જો ફ્રેન્ડ્સ, હું જાઉં છું નીચે. ઘડીક સૂઈ ગયા હતા બધા, સુઈ જાગી ગયા. જો મારા વટાણા જોડે લઈ જાઉં છું અને ગરમ પાણી અહીંથી પીતી જઈશ. અત્યારે થોડુંક પાછું પાણી નોર્મલ રાખીશ નીચે પીવા માટે. એવું નથી હું પાછું કન્ટિન્યુ આખો દિવસ ગરમ પાણી પીવું નહીં. જો ઘરે જુઓ ને તો ગરમ પાણી ખેંચવું તો ખેંચી લો આખો દિવસ, પણ ત્યાં નીચે જાઉં છું એટલે ગરમ પાણી પીને જ અહીંથી જઈશ. પછી નોર્મલ લઈશ ત્યાં નીચે. અને અત્યારે વટાણા લઈ લઈશ હારે, એટલે ચગડતી જઈશ. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જમવા ઉપર. ત્યાં હજુ ખુલ્લું જ છે, વિનુભાઈને બેસાડ્યા છે ને એમ આવતા રહે છે ઉપર. જમી જઈએ અત્યારે, કેમ 6:30 ઉપર આવીને જમી જાય ગમે એમ હોય તોય. પછી જમીને આવીને પાછા નીચે હેન્ડલ કરીએ. જો આ છે જમવામાં અમારે આજે આખા રીંગણાનું શાક ભરી દીધું, ભાવે રોટલો, રાયતા અને ડુંગળી, અને આ રોટલી દર્શુભાઈની, અમારો રોટલો. અને છે ને મરચાંના રાયતાનું પૂછે છે પણ બનાવી નાખ્યા. આ તો કેપ્સિકમ મરચાંના બનાવ્યા છે, શિમલા મિર્ચ આવે નહીં. પીઝા બનાવવાનો ટાઈમ છે નહીં, કાંઈ બનાવવાનો ટાઈમ નથી મારે. હમણાં સ્ટાફ રજા ઉપર છે એટલે તો મેગી બગડી જાય ને પડ્યા. એટલે મેં સીમાને કહું, મેં કીધું તું આના બનાવી નાખ એમ. આમાં કોઈ રેસીપી માંગે છે, કેટલી વાર મેં બતાવી, છતાં હું તમને કહું છું કે આમાં છે ને એમ ચીરિયા કરીને બી કાઢીને એને છે ને લીંબુ નીચવી દેવાનું, જેટલા મરચાં હોય એ પ્રમાણમાં સહેજ મીઠું નાખીને હલાવીને પડ્યા રાખ દેવાનું. પછી એ પાણી આપણે કાઢી નાખવાનું છે, લીંબુનું મરચાંનું ને એનું 5-10 મિનિટ રાખીને. પછી એના ઉપર આ ત્યાર મસાલો આવે છે રાયતા બનાવવાનો. એ રાયતા બનાવવાનો ત્યાર મસાલો આવે ને નાખી દેવાનો એની અંદર. તો એ ઘણા કંપનીમાં આવે છે, આ લાજવાબમાં આવે છે, પછી આ શિવ મસાલો આવે છે. અત્યારે મારી આગળ જે છે ને જો મરચાં આચાર લખેલું છે મજેદાર, આ મજેદારનો છે, ઉલટો કાપ્યો છે. એટલે આ અમે રેડીમેડ ઉપર પછી નાખી દઈને પછી હલાવીને તાજા જ અમે ખાઈએ છીએ. ફ્રેશ ફ્રીજમાં તમારે લગભગ 6 કે 7 દિવસ સારા રહે છે એમને એમ. અને જો તમારે આખા વર્ષ માટે પણ એ તેલવાળા થઈ જાય તો આપણે તેલ તો ખાવાનું નથી, એટલે અમે તાજા બનાવીને જ ખાઈએ છીએ. તો એ રીતે મરચાં બને છે. ચાલો અમે જમી લઈને, તમે પણ જમી લો ને. અમારા દર્શભાઈને ધમાલ હાલે છે, કેમ કે હમણાં હું ઉપર નથી ને નીચે હોઉં છું. નકરા કન્ટિન્યુ ફોન જ કર્યા કરે, કંઈક ને કંઈક પૂછવા, અને તોફાન એટલા થાય છે. પછી સીધા થશે ભાઈ. ભૂમિતભાઈ ભાવેશ, ચાલો હાલો જમવા એમ કે છે ભાવેશ. આજ બોલવાનું હાવ ઓછું. સારું હાલો ચાલો ફ્રેન્ડ્સ, ટેટી ખાવા. જો દર્શુએ શરૂ કરી દીધું છે, ટેટી લઈ લીધી છે. અને વોટરમેલન એ પડ્યું છે, પણ અત્યારે પહેલાં એક ટેટી કટ કરી છે અને મોડું થઈ ગયું છે એટલે એટલું ફ્રૂટ ખાઈને હોઈ જાય છે બધા આજ તો થોડું. કાં દર્શુભાઈ? તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે બધાના પ્રશ્નોના જવાબ હું આપી દઉં છું. મેડિકલમાં આખો દિવસ હતી, થાકી ગયા છે ને બહુ લેટ થઈ ગયું છે. હજી 12 વાગી ગયા છે. અત્યારે મહેમાન આવી ગયા હતા અત્યારે પાછા.
એટલે મહેમાને ચા પાણી પાયું ને મોડે સુધી બેઠા. તો ચાલો હું તમને આપી દઈએ છીએ પ્રશ્નના જવાબ. હાયદી, મારા ફેસ પર તો નથી અને શરીરમાં એટલો ફરક નથી દેખાતો. વજન ઉતરે છે પણ એટલો ફરક નથી દેખાતો. 7 ઉતર્યું છે 3 મહિનામાં થયા તો પણ. અને મારે એમ જ છે બેનું એવું છે. તો હું એમ કહું છું તમારે 7 કિલો વજન ઉતર્યું છે, જો ઉતરવા દો. કદાચ તમારે સાચું વજન આવી જશે ને ત્યારે તમારા શરીરમાં ફરક દેખાશે. અત્યારે ચરબીનો ભાગ બધો ધીરે ધીરે ઓગળતો હોય છે. 7 કિલો છે, હજુ થોડુંક જવા દો. અને તમને એવું લાગે તો એક્સરસાઇઝ થોડીક વધારી દેજો તમે. અને 10 દિવસ હું કહું છું મહિનાની 10 દિવસ કરવાની, એની જગ્યાએ તમે 15 દિવસ જેવું ખેંચો કે કન્ટિન્યુ રાખો રોજની. અને 10 સૂર્ય નમસ્કાર તો કરવાના જ ફરજિયાત. એ શરૂ કરો. અને જો તમને 8 દિવસ કરો ને જો 8 દિવસમાં ફેર લાગે વધારે તો પછી મને કોમેન્ટમાં કહેજો, છતાં નો ફેર લાગે તો. બાકી લગભગ પડી જશે. અને હેતલબેન, હિમેજ પાવડર જ પીવો પડે કે ખાલી હિમેજ ખવાય કે નહીં? તો જો હું તમને છે ને એવું જ કહીશ, મેં ક્યારેય હિમેજની ટ્રાય નથી કરી. જો કોઈ લીધું હોય તો કોમેન્ટમાં કહેજો, સીધી કોઈ લીધી હોય તો. જો મને કોઈની કોમેન્ટ આવશે કે હા એ રીતે લેવાય તો ફેર પડે છે તો હું તમને જરૂરથી કહીશ. બાકી મેં ક્યારેય ટ્રાય નહીં કરી. એમ હિમેજનો પાવડર જ પીધો છે, મેન ભાવ છે 20 સુધી. તો તમે હિમેજનો પાવડર લ્યો તો વધારે સારું. પછી કીધું છે ઢોસા ખવાય રાત્રે. તો નાના ઢોસા ખાઓ તો ઓટ્સના બનાવીને ખાઓ એવી રીતે. અને એમાં હાવ તેલ ઢોસામાં ઓછું જ વપરાય, જો કે તેલ પાણી મિક્સ હોય, પણ ઓટ્સના બનાવીને ખાજો તો વધારે સારું રહેશે. અને બાકી બીજાના બધાના પ્રશ્નના જવાબ મેં આપી દીધા છે. અને એકનો પ્રશ્નનો જવાબ હતો કે તમારો નંબર મૂકો, તો નંબરનું હું હજુ ના પાડું છું, નંબર નહીં. બાકી તમારે જે કોમેન્ટમાં તમે આપો છો બધાને જવાબ આપું છું. ને ફ્રૂટનું એમ તો મારે અહીંયા છે ટીચર વૈશાલીબેન સ્ટેશનની રાત્રે મને મળવા આવ્યા હતા, પણ એક દિવસ મળ્યા નહોતા. અને એમણે નંબર અમારા અનીડા ગામના ટીચર છે એમની પાસેથી લીધો હતો કોન્ટેક. અમારે એવી રીતે થયો છે. જો એવી રીતે કોઈનો નંબર તમને મળે તમતા તો વાત કરવું હોય તો જોઈજો બધાને વાત તમને થાય કોઈથી તો. બાકી આમાં તો ન જ મૂકી શકાય. અને બીજું એમ કે હિમેજ સીધી તો મેં નથી દીધી. એટલે તમે જો તમે એકાદી તમને પચી જતી હોય, પ્રોબ્લેમ ન થતી હોય તો આખી પચી જતી હશે ભાવેશ? કડક આવે છે શેકીને કદાચ તમે તુરી એમને ચાવી એકો તો થાય. બાકી એમને નહીં તો પાવડર લો તો વધારે સારું. એટલે એકારે પીવાઈ જાય. કડવું મોઢું કરીને પીવાનું. આપણે રાત્રે એકવાર પીવાની હોય છે. અને જેને પેટ સાફ બહુ ન થતું હોય એ 2 ટાઈમ લેજો. ને ઓલું હું કહેતી હતી, આ જો એક નંબર મૂકવાનું કીધું હતું ને, એમને એમ કીધું હતું 15 દિવસથી હું ફ્રૂટ ઉપર જ છું તો ફેર નહીં પડતો. તો તમારી તાસીર. બાકી જો કે ફ્રૂટ ઉપર ન ઉતરે બહુ કહેવાય ભાવેશ. નકર ભલભલાને કેટલું હાવ 30 કિલો 10 કિલો. તો તમે જોજો કે કંઈ તમારે ભૂલ નહીં થતી. જો એક પ્રશ્નનો જવાબ બીજો એક મને મોઢે યાદ આવી ગયો છે અત્યારે, કે એમણે કીધું છે કે મારું 70 થઈ ગયું હતું ને 72 થઈ ગયું. તો તમારે 70 થયું ને એમાંથી પાછું 72 થઈ ગયું હોય, ઘટી ગયું તો તમારે કંઈક ઘણો વજન ઉતરી ગયું તો પછી એમાં 70 પહોંચ્યા ને પાછું 72 2 કિલો વધી ગયો છે. તો 2 કિલો મારે જેમ એન્જોય થઈ ગયું છે ક્યાં ગમે ને બહાર ગયા હોય ત્યાં. પછી કેવું થાય, એન્જોય થયું હોય ને પછી એ ડાયટ પાછી પકડવી તમારે થોડુંક અઘરું કેડાયું હોય તો કદાચ એવું થઈ જાય કે તમે ફરી ડાયટ પકડવામાં થોડીક વાર લાગી હોય કે થયું હવે ફરી પછી વાર જોઈ લેશું ગમે ત્યારે, કે એક દિવસ જવા દઈએ, પાછું બીજો દિવસ, પછી 2 દિવસ પછી કરશું. અને પછી એકવાર આપણે 2-3 દિવસ જો હું તમને બધાને કહું, તમે 2-3 દિવસ જો કન્ટિન્યુ ખાઈ લેશો તો પાછી તમારી ભૂખ શરૂ થઈ જશે. જે તમે ભૂખ ઉપર કંટ્રોલ મેળવ્યો છે એ ગુમાવી દેશો. એટલે તમારે એ કરવાનું છે કે જ્યારે મેરેજમાંથી આવ્યા તો તમે દાળનો વાટકો પીવો, થોડું થોડું ટેસ્ટ કર્યો તો વાત થઈ પૂરી. પણ બીજે દિવસે આપણે પાછું લાગી જ જવાનું છે ગમે એમ થઈ જાય. મેં તમને કીધું કે અઠવાડિયું ખેંચવાનું છે, સન્ડે આપણે એન્જોય કરીએ તો સોમવારે ગમે તેમ થઈ જાય આપણે પાછું લાગી જ જવાનું. કાલ ખાધું જોઈએ તો પછી આપણને ખાવાની ઈચ્છા ન થવી જોઈએ. એટલે તમારે જો એવું ખવાઈ જતું હોય કદાચ કે હાલતા ચાલતા કિચનમાં ગયા કે આ વસ્તુ પડી છે એટલું ખાઈ લેશ તો શું થઈ જવાનું છે? નહીં, એટલું નથી ખાવાનું. જુઓ, એટલે જ મેં ડબ્બો વટાણાનો મૂકવાનો આપણને મેં તમને કિચનમાં કીધું છે. ફ્રૂટ કટ કરીને આપણે ફ્રીજમાં રાખવાનું એવું લાગે. મગ છે, મગનું પાણી રાખો તો એવું લાગે ઈચ્છા થાય તો મગનું પાણી પીવો, નોર્મલ પાણી પીવો. એ હું તમને એમ કહું છું કે 1 બાટલો પીવાય, 1.5 બાટલો પીવાય, કટકે 2 ઘૂંટડે પાણી રાખજો. પાણી વધારે પીજો. અને ખાવાનું તમને એમ થાય ને કે આ વસ્તુ છે એટલે એટલો ટુકડો ખાઈ લો, એટલો ટુકડો ખાઈ લો, એટલો ટુકડો આપણે નથી ખાવાનો. એ ક્યારે ખાવાનું તમારે એવું ખાવું હોય ત્યારે તમારે પ્રોપર વેઇટ એમ થઈ જાય કે બસ મારે એટલો ઘટાડવો હતો ને એટલું ઇનફ થઈ ગયું છે, ત્યારે તમે થોડું થોડું શરૂ કરજો. તોય તમારા વજનમાં પછી બહુ જાજો ફેર નહીં પડે. પડીને 1 કિલો કે 2 કિલો પછી વધારે નહીં પડે એ ટાઈમે. અને ત્યાં આપણને આઈડિયા આવે એટલે આપણે ત્યારે કંટ્રોલ કરી લેવાના છે. તો ખાસ એનું ધ્યાન રાખજો. કોઈ ડાયટ નથી મૂકવાની. અને અત્યારે લગનગાળો એટલો છે કે વાત પૂછોમાં. મને કોઈ કહેતું તમારે એન્જોય કરો તો મારે અત્યારે હું એન્જોય કરું ને 2 દિવસ મારે 1 કિલો વધે. મારું 58 થઈ ગયું હતું ને 3 કિલો વધ્યું છે. એનું રીઝન શું છે કે મેં આ બ્લોગ શરૂ કર્યા ને પછી મારું ટાઈમ ટેબલ થોડુંક મેં વીખી નાખ્યું છે. અને કા ભાવેશ
પછી ફરવા ગયા ને એ ગોવાને એવું ફરીને આવ્યા ને પછીનું કન્ટિન્યુ 3 કિલો વધ્યું છે. પણ ત્યાંનું પાછું ત્યાંનું જે સ્ટે છે પછી 3 કિલોથી વધારે હું વધવા નથી દેતી ક્યારેય. એટલે 60-61 રહું છું. પાછું 58 આવવાનો વિચાર છે, પણ આમાં કામમાં આવતું નથી. જો મારે કંઈક ને કંઈક આવું આવી જાય એટલે હવે જોઈએ છે. જે દિવસે પાછું 58 આવીશ ત્યારે તમારે વાત કરીશ. બાકી તો આ મારું ડાયટ આમને કન્ટિન્યુ ચાલુ છે. અને મારો વજન સ્ટે છે 60-61 બસ એમાં જ રહું. વધારે હું વધવા દેતી નથી ક્યારે, એને વધતોય નથી બહુ વજન મારો. અને તમે સાંજે હવે જેણે બહુ ઉતારી નાખ્યું છે, ડાયટ પ્રોપર કરે છે, એ રવિવારે જમવા જતા સન્ડે જમતા હશે ને તો થોડું ખાતા હશે ને તો એને હોજરી ફૂલ થઈ જશે, કેમ કે એને હોજરી સંકોચાઈ ગયું એટલે વધારે ખાઈ ન હોય. કે બીજે દિવસે કન્ટિન્યુ એનું એ ડાયટ પકડી લઈશું એટલે વાંધો નહીં આવે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Welcome. Thank you. Welcome. અમારા દર્શને કા ભાવ થેન્ક યુ.